પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ અપનાવતા ધરતીપુત્ર અરવિંદ રોહિત। વર્તમાન સમયમાં ગુજરાતના ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે, તેનો શ્રેય ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અને આત્મા પ્રોજેક્ટને જાય છે। ધરતીપુત્રોને દેશી ગાય આધારિત ખેતી કરવા પ્રેરણા આપી વિષમુક્ત ખેતી ઉત્પાદનમાં રાજ્યપાલનો સિંહ ફાળો રહ્યો છે। ત્યારે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત અને આત્મા પ્રોજેક્ટની પ્રેરણાથી પ્રેરાઈની છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના પાનવડ ગામના ધરતીપુત્ર અરવિંદ રોહિતે છેલ્લા 2 વર્ષથી વિષમુક્ત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે। પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ વિકસાવ્યું છે। પંચસ્તરીય મોડેલ વિશે માહિતી આપતા અરવિંદભાઈ રોહિતે જણાવ્યું કે પંચસ્તરીય મોડેલમાં પ્રથમ સ્તર પર સુરણ, અડવી, હળદર જેવા પાક લેવામાં આવે છે। બીજા સ્તરે ચોળી, મગ, અડદ, તુલસી જેવા છોડવાનો પાક લેવામાં આવે છે। ત્રીજા સ્તરે મધ્યમ લેવાના પાક એટલે કે જેમાં મકાઈ, તુવેર, દાડમ, લીંબોડી જેવા પાક લેવામાં આવે છે। ચોથા સ્તર પર કેળા, પપૈયા પાક લેવામાં આવે છે। છેલ્લે પંચ સ્તર પર મોટા ઝાડ, નારિયેળી, સરગવાના ઝાડ, સાગના ઝાડ વાવવામાં આવે છે। આ મોડેલમાં દેશી ગાયના ગોબર અને ગૌ મૂત્રમાંથી બનાવેલા બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિશસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય છે। તો અરવિંદભાઈએ કહ્યું કે પહેલા તો મેં મારા ખેતરને બળદ હળથી ખેડીને ઘન જીવામૃતથી વાવણી માટે તૈયાર કર્યું। ખેડૂતો પાસેથી દેશી બિયારણ મેળવી તેને બીજામૃતના પટ આપ્યા બાદ પંચસ્તરીય મોડેલ મુજબ ખેતરમાં ક્યારા બનાવી વેલાવાળા શાક, કઠોળ, અનાજ, ધાન, આયુર્વેદિક ઔષધિ, ફળફળાદીની વાવણી કરે છે। આમ એક જ ખેતરમાં તમામ પાક મળી રહે છે। તેમના ખેતરમાં સુરણ, ચોળી, હળદર, મકાઈ, શેરડી, મગ, ભીંડા, અડદ, વાલોર પાપડી, રીંગણ, ટમાટર, મરચાં, તુવેર, સરગવો, આંબળા, આંબા, દ્રાક્ષ, કાજુ, નારિયેળી, જાંબુ, પપૈયા, અંજીર, જામફળ, લીંબોડી, કેળ, દાડમ, ડ્રેગન ફ્રૂટ, સાગ, અશ્વગંધા, લીડી પીપળનું વાવેતર કરેલું છે। આ તમામ પાકને પાણીમાં જીવામૃત મિક્સ કરી આપવામાં આવે છે, જેથી તેનો વિકાસ થાય। સમય પર જરૂર પડે તો નિમાસ્ત્ર, અગ્નિશસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે। આમ 0 બજેટ પર તેમણે વિવિધ પાકો મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે। અરવિંદભાઈ તમામ ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવી એકર જમીનમાં વિષ મુક્ત વિવિધ પાક લઈ નિરોગી જીવન જીવવા માટે જણાવે છે। મારું નામ રોહિત અરવિંદભાઈ હીરાભાઈ, ગામ પાનવડ, તાલુકો કંવાડ, જિલ્લો છોટાઉદેપુર, અને હું 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। ખરેખર આપણા પૂર્વજો જે ખેતી કરતા હતા એ સહી રસ્તે કરતા હતા, જ્યારે રાસાયણિક ખેતી કરીએ છીએ એના કરતાં પ્રાકૃતિક ખેતી કરવી 100% સારી છે। અને એકબીજા જે ભાઈઓ પ્રાકૃતિક કૃષિ કરે છે ની પાસેથી દેશી બિયારણો જેટલા મળે એટલા બને એટલા પ્રયત્નથી દેશી બિયારણો લઈ અને ખેડૂત જો પ્રાકૃતિક કૃષિ તરફ વળશે, પોતે જાતે નિરીક્ષણ કરીને જ પ્રાકૃતિક કૃષિ ખાલી 2 વર્ષ તમે કરશો તો ધરતી માતા તમને 100% સપોર્ટ કરશે અને ધરતી માતા જેટલું જોઈએ એટલું આપવાની છે। માટે બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને આપણા દેશને બચાવીએ, આપણી ઘરની આવંદા પેઢીને બચાવીએ, એ જ મારે કહેવું છે। લગભગ આપણા 1 એકરનું ફાર્મ બનાવીએ તો આપણા 5 માણસ પરિવાર ખાઈએ એટલું શુદ્ધ શાકભાજીથી માંડી બાજરો, મકાઈ, ચોખા બધું ટોટલી જ વસ્તુ પ્રાકૃતિક એક જ ફાર્મમાંથી મળી રહે। આ એક સ્ટેજ અને એક હજુ આની ઉપર બીજો માળ બનાવવાનો છે। આની ઉપર 5 તાર આવશે, 5 તાર આની ઉપર આવશે, એટલે ગિલોડી છે, પરવર જેવા શાકભાજીઓ ઉપર ચડશે। એટલે 4 લેયરમાં આપણે નીચે પણ પાકે, વચ્ચે પણ પાકે, ઉપર પણ પાકે અને છેક ઉપર પણ પાકે। 4 સ્ટેજની અંદર ઉત્પન્ન થાય છે એક જ એકરની અંદર। અત્યારે મારા ખેતરની અંદર હમણાંથી શરૂઆત કરી છે, 8મો મહિનો બેઠો ઓગસ્ટ મહિનાથી, એની અંદર શેરડી વાવી છે, પપીતા વાવ્યા છે, દ્રાક્ષના છોડ છે, પછી અશ્વગંધા છે, ડ્રેગન ફ્રૂટનો છોડ છે, પછી હળદર છે, વેલાવાળી શાકભાજીના તમામ ફળો જેટલી વેલાવાળી શાકભાજી છે એ બધી જ પ્રકારની શાકભાજી વાવી છે। આ ગૌમૂત્ર છે, આ બેરલોમાં, અને આ ખાટી છાશ છે। આ છાશની અંદર થોડાક લીંબુ નાખવાથી અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે। અત્યારે હું 2-3 વર્ષથી જ્યારે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ બંધ કરવાથી જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત અને આછાદાના 5 આર્યાણો કરવાથી મારી જમીન અત્યારે એટલી ભરભરીને એટલી પોચી થઈ ગઈ છે કે તમે વાત નહીં કરો, એટલી મસ્ત માટી અને સુગંધ પણ આવે છે। જેના જમીનની અંદર સુગંધ નીકળે એ સમજી લેવાનું કે પ્રાકૃતિક કૃષિ કહેવાય।
પ્રાકૃતિક તરફ વળશો તો 100% કુદરત આપણને સહકાર પણ આપશે અને કુદરત તરફ આપણે વળીશું એટલો આપણને ભગવાન પ્રત્યેનો 100%નો વિશ્વાસ પણ મળશે.